અક્ષય મીઠાણીના આપ સર્વના હૃદયમાં બિરાજિત એવા ઐશ્વર્ય તત્વને હૃદયથી વંદન. એક મહાપુરુષને મેં પૂછેલું કે જીવન કેવું જીવવું જોઈએ, ત્યારે એણે મને બહુ સરસ ઉદાહરણ દ્વારા સમજાવેલું કે જીવન છે એ સમર્પણ ભાવ સાથે જીવવું જોઈએ. જેમ એક શિષ્યને પોતાના ગુરુ પ્રત્યે સમર્પણ ભાવ હોય, એક ભક્તને પોતાના ભગવાન પ્રત્યે સમર્પણ ભાવ હોય, જેમ પત્નીને પોતાના પતિ પ્રત્યે સમર્પણ ભાવ હોય, કોઈક પત્ની છે અને પોતાના પતિ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવ હોય, એક નિષ્ઠા હોય, એક લાગણી હોય, એક પ્રેમ હોય, પણ એ પત્નીનો પ્રેમ છે પોતાના પતિ માટે જે હોય એટલો બીજા માટે ક્યારેય હોતો નથી. એક પત્ની છે એ ઘરમાં પરણીને આવે અને પોતાના પતિ માટે જેટલો પ્રેમ હોય, એના પ્રત્યે જેટલી નિષ્ઠા હોય એટલી ઘરના બીજા સભ્યો માટે હોતી નથી. પણ છતાં એ સ્ત્રી છે એ પોતાના પતિ સાથે જોડાયેલા દરેક વ્યક્તિ, એટલે કે એમના મા બાપ, ભાઈ બહેન, કદાચ કોઈ બીજું હોય તો દરેક પ્રત્યે સમભાવ રાખે છે, એની સેવા કરે છે, એને ખુશ રાખવા, એને રાજી રાખવા પ્રયત્ન કરે છે. એવી જ રીતે આપણે પણ જ્યારે માનવ અવતાર ધારણ કરીને આવ્યા છીએ ત્યારે આપણે એટલું વિચારવું જોઈએ કે આપણા ઈશ્વર પ્રત્યે આપણને જે નિષ્ઠા હોય એટલી બીજા પ્રત્યે ન હોય, પણ એ ઈશ્વર થકી જ બધા મનુષ્યો આ સંસારમાં મારી સાથે જોડાયેલા છે. એક પત્ની કોઈ આવે તો કેમ પોતાના પરિવાર આખાને ખુશ રાખે કે હું બધાને ખુશ રાખું તો મારો પતિ ખુશ રહેશે. એવી જ રીતે જ્યારે આપણે માનવ અવતાર ધારણ કરીને આવ્યા તો ઈશ્વર થકી જે કોઈ માનવો આપણા સંસારમાં જે છે અને આપણા સંપર્કમાં છે એ બધાને ખુશ રાખીએ, એમાં ઈશ્વરને ભાળીએ કે એ ખુશ થશે તો એના પ્રત્યે સારો ભાવ રાખીએ, એની થઈ શકે એટલી માનવ સેવા કરીએ કે જેથી કરીને ઈશ્વર ખુશ રહે. અને આ જ એક કર્મયોગીનું લક્ષણ છે. બસ આ જ કર્મ કરીએ કે જે કાંઈ કરીએ એ સમર્પણ ભાવથી કરીએ, એને અર્પણ કરીને કરીએ તો જીવન ખૂબ આનંદિત થશે. એ બોજ નહીં લાગે પણ એની મજા આવશે. તો એ જ ભાવ સાથે અક્ષય મીઠાણીના જય સિયારામ.